ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામો બાદ પણ રાજકીય ગરમાવો શમવાનું નામ નથી લઈ રહ્યો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની મોટા સખપર તાલુકા પંચાયત સીટ પરથી આમ આદમી પાર્ટીના વિજેતા સભ્ય પ્રવીણભાઈ મકવાણા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હાલમાં તેઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માગ. આ ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજસિંહ સોલંકીએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર સામે મોરચો માંડ્યો છે. તેમણે એક વિડિયો સંદેશ મારફતે જણાવ્યું કે ચૂંટણી પહેલા ઉમેદવારોને ધમકીઓ મળતી હતી અને હવે જીત્યા બાદ તેમના પર જીવલેણ હુમલા થઈ રહ્યા છે. આ દર્શાવે છે કે રાજ્યમાં ગુંડાઓ અને માફિયાઓને કોઈનો ડર રહ્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. ગુજરાત ગુનાખોરીમાં દેશમાં બીજા નંબરે. આપ બ્રિજરાજસિંહ સોલંકીએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ઉત્તર પ્રદેશ બાદ હવે ગુજરાત ગુનાખોરીના મામલે દેશમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં હાલમાં અંદાજે 6.15 લાખ જેટલા ગુનાઓ નોંધાયેલા છે. છેલ્લા 2 વર્ષમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં 18% વધુનો વધારો થયો છે. દારૂ અને ડ્રગ્સના દૂષણને કારણે કાયદો વ્યવસ્થા કથળી છે. આંદોલનની ચીમકી. આપ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતા કહ્યું કે જો જનતાના પ્રતિનિધિઓ જ સુરક્ષિત ન હોય તો સામાન્ય જનતાનું શું? તેમણે માગ કરી છે કે પ્રવીણ મકવાણા પર હુમલો કરનારા ગુંડાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. નમસ્કાર, જય હિન્દ, જય જવાન, જય કિસાન દોસ્તો. હું બ્રિજરાજ સોલંકી. મિત્રો, તાજેતરમાં સમાચાર આવી રહ્યા છે કે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર તાલુકા પંચાયત સીટના જીતેલા અમારા આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણભાઈ મકવાણા ઉપર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લોહિયાણ હુમલો કરવામાં આવ્યો છે ને અત્યારે હાલ એ સારવાર હેઠળ છે. પરંતુ વાત મારે એ કરવાની છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઉપર ચૂંટણી પહેલા પણ હુમલાઓ થયા, ડરાવવાના ધમકાવવાના પ્રયત્ન થયા અને ચૂંટણી લડ્યા બાદ જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો જીત્યા ત્યારે પણ ગુંડાઓ, માફિયાઓ, ગેંગસ્ટરો આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો છે એમની ઉપર હુમલાઓ કરે છે. આ કોના કહેવાથી કરે છે, આ કોના કારણે થાય છે એ આ ગુજરાતની જનતા જાણે છે. પરંતુ મારે આજે તમને કહેવું છે કે અવારનવાર હું આ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગતો આવ્યો છું. આની પહેલાના વિડીયોમાં ડ્રગ્સને લઈને મેં રાજીનામું માંગ્યું, પરંતુ આજે હર્ષ સંઘવી પાસેથી નહીં, મારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરવી છે કે તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવીને પદ ઉપરથી હટાવવામાં આવે, એનું રાજીનામું લેવામાં આવે. કારણ કે આજે રિપોર્ટ આવ્યો છે ગુજરાતની અંદર, જે રીતના આજે બોટાદમાં હુમલો થયો અમારા આમ આદમી પાર્ટીના જીતેલા તાલુકા પંચાયતના સભ્યો ઉપર, એવી જ રીતના ગુજરાતની અંદર 6.15 લાખ ગુનાઓ નોંધાયેલા છે. આવા અનેક લોકો હશે જેમની FIR લેવામાં નહીં આવી હોય, એમને ધાક ધમકી આપીને નોંધાવવામાં નહીં આવી હોય. આવા અનેક પ્રયત્નો, ષડયંત્ર કર્યા હશે, છતાં પણ 6.15 લાખ ગુનાઓ આ ગુજરાતની અંદર નોંધાયા છે અને એમાં 58% ગુનાઓ દારૂ અને ડ્રગ્સના છે. મિત્રો, જરા વિચારો, 2 વર્ષમાં 18% કરતાં પણ વધારે ગુનાહિત પ્રવૃત્તિઓ આ ગુજરાતની અંદર વધી છે. અને આખા દેશની અંદર સૌ પ્રથમ યુપીનો નંબર આવે છે અને બીજો નંબર તમે વિચારો કોનો આવતો હશે? બિહારનો કે બીજા કોઈ રાજ્યનો નહીં, પરંતુ આપણા ગાંધી અને સરદારના ગુજરાતનો આવે છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં. મિત્રો, આ ભારતીય જનતા પાર્ટીના હાથમાં, એમના નેતાઓના હાથમાં આપણું ગુજરાત સુરક્ષિત નથી, આપણા ગુજરાતના બાળકો સુરક્ષિત નથી. અવારનવાર 15-15, 20-20 દિવસે ખૂન થાય છે, નાની નાની દીકરીઓના બળાત્કાર થાય છે, દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ભ્રષ્ટાચાર થાય છે. આપણે આ કેવા ગુજરાતમાં જીવી રહ્યા છીએ? ત્યારે મારે આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને વિનંતી કરું છું, હાથ જોડું છું કે તાત્કાલિક ધોરણે હર્ષ સંઘવીનું રાજીનામું લેવામાં આવે. કારણ કે આ ગુનાહિત પ્રવૃત્તિઓ ગુજરાતની અંદર દિવસે ને દિવસે વધી રહી છે અને આવનારા દિવસોમાં યુપીને પણ પાર કરીને આખા દેશમાં સૌથી પહેલો નંબર ગુજરાતનો આવવાનો છે. કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઈશારે એમના નીચે
આવી ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધતી જાય છે. મિત્રો, આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. આપણે મનોમંથન કરવાની જરૂર છે કે આપણે હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપણી સુરક્ષા માટે આપીએ છીએ, છતાં પણ વેપારીઓ હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, રત્ન કલાકારો હોય, પશુપાલકો હોય, આ ગુજરાતની અંદર કોઈ પણ સુરક્ષિત નથી. તમને ખબર છે કે પોલીસ કોના ઈશારે કામ કરે છે અને તમને ખબર હશે કે પોલીસ હપ્તાઓ પણ લે છે. ત્યારે મારે તમને વિનંતી કરવાની કે હવે આપણી આત્મા જગાડવાનો સમય આવી ગયો છે, આપણી આંખ ખોલવાનો સમય આવી ગયો છે. ક્યાં સુધી આ લોકોનો અન્યાય અને અત્યાચાર આપણે સહન કરતા રહેશું? અને સાથોસાથ મારે એ પણ આજે વિનંતી કરવાની કે બોટાદની અંદર પ્રવીણભાઈ મકવાણા, જે અમારા આમ આદમી પાર્ટીના જીતેલા તાલુકા પંચાયતના સદસ્ય છે, એમની ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, એમના જે મારનાર ગુંડાઓ છે, અપરાધીઓ છે, આરોપીઓ છે, એમને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે. નહીંતર આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે. જય હિન્દ, જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.